હેલો વિદ્યાર્થી મિત્રો, આજનું આપણું લેક્ચર આગળ જોઈ ગયા. આપણે દોરી પરના તરંગો માટેના વિકલ્પ સમીકરણ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે હવે એ જ વિકલ્પ સમીકરણમાં આપણે જે નવો સુધારો જે આપણે કરવાનો છે એના અંદર આપણે થોડું જોઈએ. તો અહીંયા આગળ સમીકરણ 16 જે આપણું હતું આગળનું, તો સમીકરણ 16ના ઉકેલો જરૂરી સંજોગો હેઠળ મેળવવાની રીતો છે, જેની ચિંતા તમારે હાલ કરવાની નથી. આ અભ્યાસો દર્શાવે છે કે આવા ઉકેલો નીચેના વિધેયાત્મક સ્વરૂપોવાળા હોય છે. તો ધારો કે આપણે કોઈ એવું વિધેય લઈએ, ધારો કે આપણી પાસે અહીંયા આગળ એક્સ ડાયરેક્શનમાં આપણે આવું જોયું હતું. અહીંયા આગળ આપણે ટીએક્સ લીધા, અહીંયા આપણે ટીવાય લીધા. તો આ વાય ડાયરેક્શનમાં તમારે કોઈ ફંક્શન બનાવવું હોય તો ફંક્શન તમારે કઈ રીતે બનશે? y ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ પ્લસ ઓર માઇનસ અંડર રૂટ ટી અપોન મ્યુ ઇન્ટુ ટી. હવે આ એક આપણે ફંક્શન લીધું. આપણે જે ફંક્શન આપણે આને આપણે રજૂ કરીશું પ્રગામી કે હાર્મોનિક માટેનું એક આવું ખાસ વિધેય લઈએ. હવે એક્સની સાપેક્ષમાં આપણે એને બદલાતું આપણે વિચારીએ. તો અહીંયા આગળ ધારો કે કોઈ લીધું છે ફંક્શન y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન 2π બાય લેમડા કૌંસમાં એક્સ પ્લસ ઓર માઇનસ વી ઇન્ટુ ટી. તો ધારો કે આ જે ભાગ છે એના એ રીતે તમારે કોઈ ફંક્શન બદલાતું હોય, સાઇન વિધેય છે એટલે તમારે 0થી સ્ટાર્ટ થશે. મેં તમને વાત કરી હતી. તો આ પ્રકારે કોઈ એનો આ કંપ વિસ્તાર છે, બરાબર, આ એની વેલ્યુ છે. તો એ પ્રકારે તમને વાય માટેનું તમને વાય ઉપર તમને કોઈ ફંક્શન મળશે, એક્સની સાપેક્ષે બદલાય. હવે આપણે જોઈએ કે સમીકરણ 17 જે છે એના ઉપરથી તરંગનો વેગ આપણે જો લઈએ તો v બરાબર અંડર રૂટ ટી અપોન મ્યુ. આ યાદ રાખવાનું, v બરાબર અંડર રૂટ ટી અપોન મ્યુ તમને આનો વેગ મળશે. હવે એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી ઉપરની જે ચર્ચા થઈ એમાં નાના કંપ વિસ્તારવાળા વ્યાપક સ્વરૂપ કોઈપણ એક પરિમાણને તરંગને લાગુ પાડી શકે છે. આમ છતાં પ્રગામી હાર્મોનિક તરંગને લઈ આપણે સમીકરણ 16 જે છે એ તરત તારવી શકાય છે. આથી પ્રગામી હાર્મોનિક તરંગો માટે y ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ, આવું એક ઇક્વેશન લઈ શકીએ. તમે જાણો છો કે ઓમેગા જે છે અહીંયા આગળ ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. અને કે જે છે એને આપણે કહીએ છીએ તરંગ સદિશ, બરાબર. હવે જ્યાં કેની વેલ્યુ છે 2π બાય લેમડા, તમે જાણો જ છો. હવે આગળ જોઈએ. જો આપણે ઉપરોક્ત આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં ધારો કે આપણે સમીકરણ કઈ લીધું, તો આપણી પાસે સમીકરણ 18 છે. આ સમીકરણ 18 એનું એક વખત તમારે શું કરવાનું? વિકલન કરવાનું. તો સમીકરણ 18નું તમે એક વખત વિકલન કરશો
તો તમને વિકલન આ પ્રમાણે મળશે ટીની સાપેક્ષમાં. દેખો અહીંયા આગળ આપણે જોઈએ, આનું વિકલન કરીએ આપણે. ધારો કે અહીંયા આગળ સમીકરણ છે તમારું આ 18, એ અહીંયા આગળ લખું છું. y ઇઝ ઇક્વલ ટુ a સાઇન ઓમેગા ટી માઇનસ kx. આનું સમયની સાપેક્ષમાં કરું શું થાય? dy બાય dt સાઇનનું વિકલન શું થશે? સાઇનનું વિકલન થશે cos ઓમેગા ટી માઇનસ kx. હવે આ જે ભાગ છે એના અંદર ટીની સાપેક્ષ આ તો તમારે 0 થઈ જશે, કારણ કે એક્સની સાપેક્ષમાં આપણે લેવાનું છે જ નહીં. ટીની સાપેક્ષમાં તમારે થશે એટલે ઓમેગા તમારે બહાર આવશે, એટલે અહીંયા આગળ વેલ્યુ શું આવશે? એ ઓમેગા. આનું ફરીથી ડબલ વિકલન કરો, શું થશે? ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર. આમાંથી માઇનસ કોસનું માઇનસ સાઇન થશે, એટલે કે એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી માઇનસ kx. જોઈ લો આ વિકલન. જે તમને સમીકરણ 19 દેખાશે, બરાબર? સમીકરણ 19 તમે વિકલન જોઈ શકો છો કે માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી. હવે એવી જ રીતે તમે એક્સની સાપેક્ષમાં કરો. સમીકરણ તમારું જે છે 18, એ સમીકરણ 18નું એક્સની સાપેક્ષમાં કરો તો એમાં કે એ કોસ ઓમેગા ટી પછી ડબલ કરશો ત્યારે માઇનસ કે સ્ક્વેર એ સાઇન ઓમેગા ટી kx. પછી સમીકરણ 19 ને સમીકરણ 20 વડે ભાગતા તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર અપોન ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કે સ્ક્વેર મળશે, અથવા ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર બરાબર આને તમે પેલી બાજુ લઈ જાઓ, આ જે ભાગ છે એને પેલી બાજુ લઈ જાઓ તો શું થશે? ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કે સ્ક્વેર ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. તો સમીકરણને સમીકરણ 16 સાથે સમીકરણ 17ને ધ્યાનમાં રાખી સરખાવતા. તો સમીકરણ 16 ને 17 સાથે તમે સરખાવશો તો આપણે સમીકરણ તમને આવું મળશે: વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટી અપોન મ્યુ. આપણે આવું હતું, વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી અપોન મ્યુ હતું, તો આ વી સ્ક્વેર થઈ જાય તો ટી અપોન મ્યુ રહેશે, બરાબર? હવે તો અહીંયા આગળ આ જે વસ્તુ છે ડીવાય બાય ડીટી સ્ક્વેર, ડીવાય બાય ડીટી આપણે એક લઈએ જો, તો આને શું કહેવાશે? અંતર ભાગ્યા સમય. એટલે આપણે આને શું કહીએ છીએ? વેગ કહીએ. તો વેગ બરાબર આપણે લઈએ વી, તો આનું ડબલ કરો, ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર થઈ જાય. તો અહીંયા આગળ દેખો, તમારે આ જે છે વી સ્ક્વેર લઈ લીધા આની જગ્યાએ,
વી સ્ક્વેર બરાબર તો તમે જાણો જ છો ટી અપોન મ્યુ, અને આ વેલ્યુ પણ થઈ ગઈ ઓમેગા સ્ક્વેર કે સ્ક્વેર. તો એના પરથી અહીંયા આગળ તમે કહી શકો કે વી ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ટી અપોન મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન કે. હવે ખાસ યાદ રાખવાનું છે કે દોરી પર પ્રસરતા તરંગનો વેગ તરંગ લંબાઈ કે કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી, તે માત્ર દોરીના તણાવ અને એકમ લંબાઈ દીઠ દોરીના દળ પર આધાર રાખે છે. બરાબર, આ ખાસ યાદ રાખજો આ બે મુદ્દા, કે વેગ તરંગ લંબાઈ કે કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી. પ્રસરતા તરંગનો વેગ તરંગ લંબાઈ કે કંપ વિસ્તાર પર આધાર રાખતો નથી, તે માત્ર તણાવ અને એકમ લંબાઈ દીઠ દોરીના દળ ઉપર આધાર રાખે છે. બીજા નંબરમાં કહે છે કે આપેલ તણાવ ટી સાથે રાખેલી કોઈ સમાન દળ વિતરણવાળી દોરીમાંથી બધા જ કંપ વિસ્તાર અને આવૃત્તિવાળા તરંગોના વેગ એક સરખા હોય છે. કોઈ તણાવવાળી દોરી હોય એને કોઈ સમાન વિતરણવાળી દોરીમાંથી બધા જ કંપ વિસ્તાર અને આવૃત્તિના તરંગના વેગ સરખા રહેશે. બરાબર, કારણ કે આપણે જાણીએ છીએ એના ઉપરથી જ આપણને વેગ મળે છે. હવે આગળ જોઈએ, એટલી વાર તમે આને જોઈ લો. આપણે જે થિયરી જોઈ, ઉદાહરણ એક એક્ઝામ્પલ જોયું, બરાબર છે. હવે દોરીના લંબગત દોલનો વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે તમે 12મા ધોરણના અભ્યાસક્રમમાં આપણે દોરીના નોર્મલ મોડ્સ ઓફ ઓસિલેશનનો અભ્યાસ કર્યો છે. દરેક નોર્મલ મોડ મળતી વખતે આવૃત્તિઓના આઇગન અને પ્રોપર આવૃત્તિઓ અથવા લાક્ષણિક આવૃત્તિઓ કાં તો આપણે પ્રાકૃતિક આવૃત્તિઓ કહીએ છીએ. આ બધી વસ્તુ એક જ છે. આઇગન, પ્રોપર આવૃત્તિઓ, લાક્ષણિક આવૃત્તિઓ કાં તો પ્રાકૃતિક આવૃત્તિઓ, જે તમને કહે છે જો કોઈ દોલન કરતા તંત્ર વડે દોરીનું દોલન કરાવવામાં આવે તો આ તંત્રની આવૃત્તિ જો દોરીના કોઈ પણ નોર્મલ મોડની આવૃત્તિ હોય તો દોરીના કંપ વિસ્તાર સાથે દોલનો કરે છે, અને આવી સ્થિતિ સોનોમીટર અને મેરડેના પ્રયોગમાં સાકાર કરવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ આપણે આવૃત્તિનું એક ઇક્વેશન છે, જ્યાં આપણે ધારો કે આપણે દોરીના મોડ્સ કહીએ છીએ, આ બધા મોડ્સ કહેવાય. આ જે છે એ મોડ્સ છે, બરાબર છે. તો અહીંયા આગળ આવૃત્તિ તમને કેટલી મળશે તો n/2l દોરીની લંબાઈ ઉપર આધાર રાખે છે. ધારો કે l લંબાઈની તમે ધારો કે કોઈ દોરી લીધી છે, બરાબર, અને એના વેગ ઉપર આધાર રાખે છે, એના સમપ્રમાણમાં હોય છે. તો આવૃત્તિ એ નોર્મલ મોડ્સ એટલે કે આ બધા મોડ, પછી લંબાઈ અને વેગ આ બધાના સમપ્રમાણમાં છે. તો વેગ બરાબર તમે જાણો છો √T/μ, કાં તો એમ લો કે મ્યુ લો, એકમ લંબાઈ દીઠ દોરીનું દળ છે. જો આપણે આ મૂલ્ય આપણે આના અંદર લઈએ તો આપણને F ઇઝ ઇક્વલ ટુ n/2l વીની જગ્યાએ √T/m આપણે મૂકી શકીએ.
હવે આપણું સમીકરણ 2 જે છે, આપણે આ જે સમીકરણ મળ્યું એમાં પૂર્ણાંક n જુદા જુદા મૂલ્યો મૂકતા જુદી જુદી અધિક આવૃત્તિઓ મળે છે, જ્યાં અહીંયા આગળ એનની જગ્યાએ તમે વેલ્યુઓ મૂકો, એનની જગ્યાએ તમે અલગ અલગ 1 2 3 એમ એનની જગ્યાએ અલગ અલગ વેલ્યુઓ મૂકો. તો અહીંયા આગળ આપણે 3 વેલ્યુઓ લીધી છે, 1 2 3. તો એનની જગ્યાએ જો તમે 1 મૂકો તો અહીંયા આગળ n 1/2 2l t/μ એને પ્રથમ હાર્મોનિક કહેવાય છે. F2 = એનની જગ્યાએ 2 મૂકો તો તમારે અહીંયા આગળ આને દ્વિતીય હાર્મોનિક કહેવાય છે, એટલે કે પ્રથમ અધિક સ્તર કહેવાય છે. અને એફની જગ્યાએ એનની જગ્યાએ 3 મૂકો તો અહીંયા 3/2l √t/m મળશે, જેને તૃતીય હાર્મોનિક કહેવાય છે. જ્યાં l બરાબર દોરીની લંબાઈ, m બરાબર એકમ લંબાઈ દીઠ દોરીનું દળ અને t એટલે કે દોરી પર લાગતું તણાવ બળ. તો આ અર્થમાં સમીકરણો દોલિત દોરીના નિયમો રજૂ કરે છે. તો મેલ્ડેના પ્રયોગમાં દોરીના છેડાને સ્વરકાંટાના પાંખિયા સાથે બાંધી કંપિત કરવામાં આવે છે અને દોરીના નિયમો ચકાસી શકાય. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ, મેલ્ડેના પ્રયોગની વાત કરીએ તો મેલ્ડેનો પ્રયોગ પણ આ જ રીતે કંઈક ધરાવે છે. આ ખૂબ અગત્યનો ટોપિક છે તમારા માટે. અહીંયા આગળ એક સ્વરકાંટો લીધેલો છે અને એને કોઈ આધાર સાથે બાંધેલો છે અને વચ્ચે અહીંયા આગળ એક દોરી લીધેલી છે. આ દોરી છે અને એને અહીંયા આગળ પલ્લું સાથે લટકાયેલી છે. હવે અહીંયા આગળ તમારે કંઈક વજન મૂકવાનું છે અને અહીંયા આગળ દોરીને તમારે કોઈ આધાર સાથે અહીંયા જોડેલો છે અને આ સ્વરકાંટાને અહીંયા આગળ કંઈક કંપિત કરી અને દોરીની અંદર અહીંયા આગળ અલગ અલગ તમને મોડ્સ દેખાશે. શું દેખાશે? મોડ્સ દેખાય છે. તો આપણે જાણીએ છીએ કે ફ્રીક્વન્સી છે શેના ઉપર આધાર રાખે છે? એના મોડ્સ, પછી એની લંબાઈ તથા એના વેગ ઉપર આધાર રાખે છે. તો દેખો અહીંયા લંબાઈ છે, આ 1 2 3 પ્રકારના તમને મોડ્સ પણ મળે છે. બરાબર છે. અને એના વેગ ઉપર આધાર રાખે છે કે આપણે એક તરંગ લંબાઈ દીઠ આપણે એનો કંપ વિસ્તાર જાણી અને એ પ્રમાણે આપણે એનો વેગ પણ નક્કી કરી શકીએ સમય સાથે. તો અહીંયા આગળ જોઈએ, પહેલાં આપણે વાંચીએ તો આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે લાકડાના સ્ટેન્ડ ઉપર ઉર્ધ્વ જડેલા સ્વરકાંટાના એક ભુજ સાથે પાતળી દોરી બાંધી દોરીના બીજા છેડાને ઘરગડીથી પસાર કરી તે છેડા સાથે હલકું પલ્લું બાંધેલું હોય છે. આ પલ્લામાં જરૂરી વજનો મૂકી દોરી પર તણાવ લાગુ પાડવામાં આવે છે. સ્વરકાંટાના પાંખિયા પરનો હૂક અને ઘરગડી એક સરખી ઊંચાઈએ રાખવામાં આવે છે. રબરની હથોડી સ્વરકાંટા પર ધીમેથી અફળાવતા અહીંયા આગળ આ જે સ્વરકાંટો દેખાય છે એ સ્વરકાંટા ઉપર તમારે કોઈ હથોડી, રબરની કોઈ હથોડી હોય એનાથી તમે કરશો એટલે અહીંયા આગળ કંપવાનું ચાલુ થશે. તેથી દોરીની અંદર કયા તરંગો ઉત્પન્ન થાય છે? લંબગત તરંગો ઉત્પન્ન થાય છે. આ ખાસ યાદ રાખજો. દોરી પર લંબગત તરંગો ઉત્પન્ન થાય છે અને પ્રસરે છે. તો આ તરંગો ઘરગડી આગળથી પરાવર્તન પામે છે. તમારે અહીંયા આગળ જેમ આ આપાત કર્યા આ બિંદુએ અથડાઈ અને પાછા રિટર્ન થશે. બરાબર છે. એટલે પરાવર્તન પામ્યા. તેથી મૂળ તરંગો અને પરાવર્તિત તરંગો વચ્ચે અહીંયા આ જે ઘટના કહેવાય એને શું કહેવાય છે? વ્યતિકરણ કહેવાય છે. વ્યતિકરણ ઘટના હવે સમજ્યા? જ્યારે પરાવર્તન પામી અને ફરીથી નવા તરંગો ઉત્પન્ન થાય ને આ જે ભાત રચાય છે એને વ્યતિકરણ થાય છે. એટલે કે મૂળ તરંગો અને પરાવર્તિત તરંગો વચ્ચે વ્યતિકરણ રચાય છે. એટલે વ્યતિકરણની આપણે વ્યાખ્યા જાણીએ છીએ કે બે કરતાં વધારે તરંગોના ભેગા થવાથી જે ભૌતિક ઘટના રચાય છે એને આપણે કહીએ છીએ વ્યતિકરણ. સંપાતીકરણની કોઈ ઘટના છે. તેથી સ્થિત તરંગો રચાય છે અને દોરીના ગાળા રચાય છે જેને આપણે મોડ્સ કહીએ છીએ. તો સ્વરકાંટાને બે જુદી જુદી સ્થિતિમાં ગોઠવી શકાય છે. આપણે એ સ્થિતિ અને બી સ્થિતિનો વિચાર કરીશું. તો આપણે અત્યારે એ સ્થિતિની વાત કરીએ તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આપણે તમારે ખાલી આ એક યાદ રાખવાનો છે નિયમ. તમારે આ બોક્સની અંદર તમને જે આપેલો છે આ નિયમ એ ખાસ યાદ રાખવાનો છે.
તો વાંચો, પહેલી સ્થિતિ છે, આ સ્થિતિમાં સ્વરકાંટાના 2 દોલન દીઠ દોરીનું 1 દોલન થાય છે. સ્વરકાંટાની અંદર તમે 2 દોલનો આપો તો દોરીની અંદર 1 દોલન ઉત્પન્ન થાય, અથવા દોરીની આવૃત્તિ સ્વરકાંટાની આવૃત્તિ કરતાં અડધી હોય છે. દોરીની આવૃત્તિ જે છે સ્વરકાંટાની આવૃત્તિ કરતાં અડધી હોય છે, કારણ કે પેલામાં 2 ઉત્પન્ન કરો તો આમાં 1 જ ઉત્પન્ન થાય છે, પેલામાં 4 ઉત્પન્ન કરો તો આમાં 2 ઉત્પન્ન થાય છે, પેલામાં 8 ઉત્પન્ન કરો તો આમાં 4 ઉત્પન્ન થાય છે. તો એવી જ રીતે તમારે અહીંયા આવૃત્તિનું સૂત્ર તમે લગાવ્યું, F ઇઝ ઇક્વલ ટુ 1/2L √T/m. તો સ્વરકાંટાની આવૃત્તિ n હોય તો F ઇઝ ઇક્વલ ટુ n/2. તો એફની જગ્યાએ તમે n/2 મૂકો તો તમારે અહીંયા આગળ n ઇઝ ઇક્વલ ટુ 1/L T/m મળશે. આથી વ્યાપક સ્વરૂપમાં નીચે પ્રમાણે તમે લખી શકો. કોઈ ધારો કે પીને ઉપર વડે ગુણો અને પીને નીચે ગુણો તો તમે ખાલી કોઈ સમીકરણ લઈ શકો અને આવું તમે એક સમીકરણ બનાવી શકો છો, જે તમારે એ સ્થિતિ માટેનું સમીકરણ છે. હવે આપણે બી સ્થિતિની વાત કરીએ તો આના અંદર તમારે બી સ્થિતિમાં તમારે યાદ રાખવાનું કે આ સ્થિતિમાં સ્વરકાંટાની આવૃત્તિ જેટલી જ હોય છે, એટલે કે તમે સ્વરકાંટાની આવૃત્તિ આપો એટલી જ તમને દોરીની આવૃત્તિ મળશે. તો આપણે F ઇઝ ઇક્વલ ટુ સ્વરકાંટાની આવૃત્તિ બરાબર દોરીની આવૃત્તિ લઈ દીધી. તો દોરીની આવૃત્તિ તમને કેટલી મળશે? 1/2L T/m. તો આપણે બી સ્થિતિની અંદર તમારે એક જ મોડ્સ મળે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, તો અહીંયા આગળ એ જેટલી આવૃત્તિ અહીંયા કંપન કરાવો એટલું ને એટલું અહીંયા મળે છે, બરાબર. તો આ વ્યાપક સ્વરૂપમાં તમે n ઇઝ ઇક્વલ ટુ P/2L T/m. હવે અહીંયા આગળ યાદ રાખવાનું, પહેલા નંબરમાં દોરી પરનું તણાવ T અચળ રાખવામાં આવે તો સ્વરકાંટા માટે n અને દોરી માટે m અચળ હોય તો P/n અચળ થાય. બીજા નંબરમાં દોરીની લંબાઈ L અચળ રાખવામાં આવે તો સ્વરકાંટા માટે n અને દોરી માટે m અચળ હોવાથી P/√T ઇઝ ઇક્વલ ટુ અચળ થાય અથવા P²T અચળ થાય છે. ત્રીજા નંબરમાં આપેલ સ્વરકાંટા અને દોરી માટે જો ગાળાઓની સંખ્યા અચળ રાખવી હોય તો દોરીની લંબાઈ અને તણાવમાં એવો ફેરફાર કરવો જોઈએ કે જેથી √2T/L ઇઝ ઇક્વલ ટુ અચળ થાય છે. તો આપણે આ હતું 2 થિયરી આપણે ખાસ જોઈએ અહીંયા આગળ. એક તરંગોની ઝડપવાળી આપણે વાત કરી, તથા એના લંબગત દોલનોની વાત કરી આપણે, તથા મેલ્ડેનો પ્રયોગ જે ખાસ અગત્યનો પ્રયોગ છે, જે આપણને આવૃત્તિનો ખ્યાલ આપે છે. આવૃત્તિ કોના ઉપર આધાર રાખે છે એ પણ આપણે થોડી વાત કરી છે, બરાબર છે. તો આપણે આગળના લેક્ચરોમાં આપણે આની ચર્ચા કરીશું. તો તમે આગળના લેક્ચરમાં જોજો હવે કે કઈ થિયરી આપણે જોઈએ છે. એટલા પહેલાં આપણે જે થિયરી તમારે ચાલી છે એ થોડી તૈયાર કરો, અભ્યાસ કરો એનો, કારણ કે આપણે હવે આ પરિસ્થિતિમાં આ પ્રમાણે આપણા લેક્ચર રહેશે અને તમારે થોડી ઘણી આ પ્રમાણે તૈયારી પણ કરવી પડશે. ઓકે.